નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। ખેડાના ડાકોરમાં વરસાદ વરસ્યો છે તો સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ડાકોરમાં વરસાદ વરસ્યો છે। વરસાદનું આગમન થયું છે ત્યારે ડાકોર સહિત આસપાસ ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો છે। તો કાલસર, આગરવા, સુઈ, ધુણાદરા, સેવાપુરામાં વરસાદ પડી રહ્યો છે તો વરસાદ વરસતા રસ્તા પર પાણી વહી નીકળ્યા। સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે જ્યાં તલોદ સહિત આસપાસના વાતાવરણમાં પલટો આવ્યો છે તો સાબરકાંઠાના તલોદ સહિત તાલુકામાં વાતાવરણમાં પલટો। હવામાન વિભાગની આગાહી વચ્ચે તાલુકામાં વરસાદ વરસ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। છૂટાછવાયા વરસાદ વરસતા ખેલૈયાઓમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે। વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને કારણે જિલ્લાના મુખ્ય પાક ડાંગરમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે। ભારે પવન ફૂંકાતા તૈયાર થયેલ ડાંગરનો પાક ભારે પવનથી ખરાબ થયો હતો તેમજ અનેક ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। જે પવન જોડે વરસાદ થયો ને એમાં ખાસું એવું નુકસાન થઈ ગયું। અમારે જે ઊભો પાક હતો, જેમ કહેવાય ને, હવે દશેરા પછી આ કાપણીની મોસમ ચાલુ થાય તો એ પહેલા જ વરસાદ 10-12 દિવસ પહેલા વરસાદ આવી ગયો, દિવાળી પહેલા, તો આ બધો પાક જમીનદોસ્ત થઈ ગયો। એની જમીનદોસ્ત થઈ ગયો એટલે એની પાકનો ઉતારો નહીં આવે, પાકમાં ખાસું એવું નુકસાન થઈ ગયું। જો કદાચ હવે સરકાર આમાં કંઈ રાહત પેકેજ કરે જાહેર તો દરેક ખેડૂતોને થોડી ઘણી રાહત મળે। નવસારી જિલ્લામાં ગત રાત્રિથી વરસાદી માહોલ જામ્યો હતો। વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાઈ હતી ત્યારે જોઈએ આ અહેવાલ। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી ત્યારે આગાહીના પગલે ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો। નવસારીના ચીખલી તાલુકાના 15 ગામોમાં વરસાદ સાથે આવેલા વાવાઝોડાના પગલે વ્યાપક નુકસાનના દ્રશ્યો સામે આવ્યા। વાવાઝોડા સાથે વરસાદ વરસતા રસ્તા ઉપર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા તેમજ 15 ગામોમાં રહેતા લોકોના ઘરોની છતના પતરા પણ વાવાઝોડાના પગલે ઉડી ગયા હોવાનું સામે આવ્યું। જ્યારે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી તેમણે તંત્રને મુશ્કેલીના આ સમયમાં લોકોને ઝડપથી મદદ કરવા સૂચના પણ આપી હતી। એક પણ ઘર એવું નથી બચ્યું કે જેના ઉપર પતરાના શેડ ઉડ્યા નથી। જે રીતે વૃક્ષો ધારાશાયી થયા છે, અનેક ફોર વ્હીલથી લઈને જાનવરોને જે રીતે નુકસાન થયું છે, ઉપરવાળાની મહેરબાની છે કે જાનહાનિ કોઈની થઈ નથી। 22-25 લોકોને ઈજા નાની મોટી થઈ છે, સારવાર સારી રીતે લઈને કોઈ ગંભીર એવી ઈજા નથી કે જે ચિંતા કરવા લાયક નથી, પણ તેમ છતાં તંત્ર અમે બધા સજાગ છે। હજુ બી જે કરવું પડે તે કરીશું। વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસતા અનેક ગામડાઓમાં વ્યાપક તારાજી સર્જાઈ ત્યારે આ સાથે આંબા ચીકુની વાડીઓને વાવાઝોડાથી ભારે નુકસાન જોવા મળ્યું। આંબા ચીકુ સહિત ડાંગરનો ઊભો પાક પણ ધરાશાયી થયો હતો। ચીખલીના સરકારી અનાજ ગોડાઉનમાં પતરા ઉડ્યા હતા અને દિવાલ તૂટવાથી ઘઉં ચોખા પલળી ગયા હોવાનું પણ સામે આવ્યું છે। પવન એટલો જો જોરમાં હતો કે કદાચ એનો અંદાજો લગાવી શકાય નથી એવું નથી, એટલે એ થોડું મુશ્કેલ છે। હવે આ બધા આગળની કાર્યવાહી માટે અત્યારે પ્રોસેસ બધું કરીશું અમે, ને જો નુકસાનનો અંદાજો પછી લગાવી શકાય છે। જે હતા સરકારી અનાજના ગોડાઉનના જે મેનેજર હતા, જે ચીખલી તાલુકાની સહિતની જે વાત કરવામાં આવે છે, મોટા પ્રમાણમાં જે હોર્ડિંગો છે, વૃક્ષો છે, તેમજ જે વીજ તારો છે, તે વીજ લાઇટો છે, તેનો પણ સમગ્ર મોટી પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। જે વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો ચીખલી તાલુકામાં, જેના કારણે મોટા પ્રમાણમાં લોકોના જે ઘરોના જે છત છે તે છત પણ હાલ છીનવાઈ જવા પામ્યા છે। હાલની જે વાત કરવામાં હાલ પણ જે ધીમી ધારે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। ઋષેન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી। વલસાડ જિલ્લામાં ગત મોડી સાંજના વરસાદ અને વાવાઝોડાને લઈને ભારે તારાજી સર્જાય છે
વલસાડ શહેરને અડીને આવેલા 4 જેટલા ગામોમાં ભારે નુકસાન થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબન ડેમમાં પાણીની સતત આવકને લઈને તબક્કાવાર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. મધુબન ડેમની સપાટી 79.50 પર પહોંચી છે. સમગ્ર બાબતે વહીવટીતંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું, જે અંતર્ગત વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં એક મકાનને સંપૂર્ણ નુકસાન થયેલ છે અને પારડી તાલુકામાં એક કાચા મકાનને અંશતઃ નુકસાન થયેલ છે. આ ભારે પવન અને વરસાદને કારણે વલસાડ જિલ્લાના સેગવી, સુરવાડા, મોગોદ અને સરોણ ગામમાં મકાનોના પતરા ઉડી ગયેલા છે. હાલમાં સર્વેની કામગીરી ચાલુ છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. તો અમરેલી જિલ્લાના તાલુકામાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાનની આગાહીને લઈને કોસ્ટલ બેલ્ટ એલર્ટ જોવા મળી રહ્યું છે. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયા કિનારે પવન સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ, રાજુલા, પીપાવાવમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતથી અકસ્માતની ઘટના સામે આવી છે. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જે અકસ્માત સર્જાયો છે. સુરતના કેવડી ઉમરપાડા માર્ગ પર અકસ્માતની ઘટના ઘટી છે. ત્યારે શરદા ગામ પાસે ક્રેન ચાલકે બાઇક સવારને અડફેટે લીધો. ક્રેન ચાલકે અડફેટે લેતા બાઇક સવાર બંને યુવકો ઇજાગ્રસ્ત થયા. ત્યારે ઇજાગ્રસ્તોને ઉમરપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. પાટણના વડલારા ગામમાં નવીન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પરબત ચૌધરીના હસ્તે નવીન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પટેલ તેમજ ભાજપ પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે સૌ પ્રથમ તો આ ગામનો જે મેન રોડ એ સીસી રોડ થવાનો છે. એ 1 કરોડથી પણ વધારે સીસી રોડનું ખાતમુહૂર્ત આદરણીય પરબતભાઈને અમે આ ગામના લોકોએ બધાએ સાથે મળીને કર્યું. એવી જ રીતે અહીંયા વડલારાથી જૂના પુરાણાનો રોડ એ લગભગ 2-2.5 કરોડથી વધારે છે. અહીંયાથી વડલારાથી સુબાપુરાનો રોડ એ પણ 2-2.5-3 કરોડ જેટલો, એટલે લગભગ 7-8 કરોડનું આજે અહીંયા રોડનું ખાતમુહૂર્ત કર્યું છે. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ઈ સમૃદ્ધ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ પોર્ટલમાં અનેક ખામીઓ જોવા મળી હતી. જિલ્લામાં લગભગ 2500થી 3000 ખેડૂતોને મેસેજ આપવામાં આવ્યો છે કે તેમના ખેતરોમાં મગફળી વાવેલ નથી. તેના કારણે ખેડૂતો હેરાનગતિ ભોગવી રહ્યા છે. તો બીજી તરફ વીજ પુરવઠા ધાંધિયાના કારણે ખેડૂતો પિયત આપી શકતા નથી. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે તમામ સમસ્યાનો નિકાલ કરવામાં આવે. ટેકાના ભાવે મગફળી આપવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ હતું તેવા ખેડૂતોમાંથી 2800 ખેડૂતોને એના ખેતરમાં મગફળીનું વાવેતર થયું નથી એમ કહીને એનું રજીસ્ટ્રેશન રદ કરવાના જે મેસેજ આવ્યા હતા, એની સામે કોંગ્રેસ પક્ષ સતત લડતી હતી. અને આ લડતના પરિણામે આજે અમે આવેદનપત્ર આપ્યું છે, રજૂઆત કરી છે, અને એ રજૂઆતના પ્રત્યાઘાત રૂપે આજે અધિકારીએ અમને એવું જણાવ્યું છે કે એ જે મેસેજ કર્યા છે એ મેસેજને રદ કરવા થાય એ રીતે ખેડૂતોના મેસેજને રદ કરી અને જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલ છે એ લોકોને ટેકાના ભાવે મગફળી લેવામાં આવશે.
આ ભાજપની સરકારે છેલ્લા 8 વર્ષથી એ કાઢિયાનું કામ જે દરવાજા ચડાવવાના છે એ પણ કરી નથી શક્યા. એટલે જે પાણીની સમસ્યા હોય એ વિસ્તારમાં છે, જે દ્વારકા નગરપાલિકા હોય, કલ્યાણપુર હોય કે રાવલ નગરપાલિકા હોય, એ તમામને પીવાના પાણી એ આ સાની ડેમમાંથી જાય છે. એટલે આ સરકાર અને જે અધિકારીઓ છે, આ વહીવટી તંત્ર છે, એને તે આવું કેવું ગ્રહણ લાગ્યું કે જે આટલા વર્ષો થયા છતાં પણ એ ડેમના પાટિયા પણ ચડાવી નથી શક્યા. કે જે અત્યારે ખેડૂતોને પોતાની જે મગફળી છે, જે રોજીરોટી છે, જે આજીવિકા છે, એમાં પાણી પાવાની જરૂરિયાત હોય અને એમાં જ સમયસર લાઇટ નથી આવતી. એના માટે આજે આવેદનપત્ર આપેલું છે અને આજે અમે PGVCL અને તંત્રને એક સિમકી પણ આપીએ છીએ કે ખેડૂતોને અત્યારે જરૂર છે અને જરૂરિયાત હોવા છતાં તમે પાવર કેમ નથી આપી શકતા. એક તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણી જગ્યાએ એવા બનાવો બને છે કે જે તાર છે, કંપનીઓના તાર છે, PGVCL ના તાર છે, એ વારંવાર ખેડૂતો માથે પડે છે અને ખેડૂતોના મૃત્યુ થાય છે. આ ક્યાંકનો ક્યાંક એનું કારણ આ એક PGVCL અને કંપનીનો ભ્રષ્ટાચાર બતાવે છે. જે રાજ્ય સરકારે મંજૂર કરેલી યોજનાઓ છે એમાં ડામર રોડ કરેલા છે. દાખલા તરીકે સલાયાથી માંડર ડામર રોડ છે અને 12-15 કિલોમીટર જે એનો જામનગર જવા માટેનો સમય બચે છે. ત્યાં જે અંડરબ્રિજો બનાવ્યા છે એ બધા પાણીથી છલોછલ ભરેલા છે. ખેડૂતોને જણસી લેવા માટે, લોકોને અવન જવન માટે એટલી બધી તકલીફો પડે છે. અમે આજે વિશાળ સંખ્યામાં ખેડૂતોને સાથે રાખીને જે પીડિત ખેડૂતો છે અને જે વિસ્તારનો જે પ્રશ્ન છે એ કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું છે. ખેડૂત ભાઈઓમાં એક બાબત એવી પ્રસરેલી છે કે એમની અરજીઓ રદ કરવામાં આવેલી છે. ખરેખર આ અરજીઓ રદ કરવામાં નથી આવી. આ અરજીઓ ચકાસણી હેઠળ મૂકવામાં આવેલી છે. આપણે જે 69 કે 70,000 જેવી અરજીઓ થઈ એ પૈકી 2700 જેવી અરજીઓ છે ચકાસણી હેઠળ મૂકવામાં આવી હતી. આ પૈકીના 1900 જેટલા ખેડૂતોએ આપણને એની સામે વાંધા અરજી આપી છે. આ વાંધા અરજી મળીએ ગ્રામ સેવક દ્વારા એમની જે વાવેતર કરેલું છે એની ચકાસણી કરવામાં આવે છે. સુરત એરપોર્ટના વિસ્તરણ અને સલામતીના નિયમોને ધ્યાનમાં રાખીને એરપોર્ટની આસપાસની કેટલીક ઇમારતોને ઉપદ્રવી ગણવામાં આવી હતી. આ ઇમારતો એરપોર્ટના ફ્લાઇટ સંચાલન અને સલામતી માટે સંભવિત ખતરો છે. જો કે જિલ્લા કલેક્ટરે બિલ્ડિંગ તોડી પાડવા પર 3 વર્ષનો પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હવે આ અંગે ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય એજવા દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને 15 ઓક્ટોબરે સુનાવણી માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયામાં નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા ફાયર સ્ટેશન પર અવરજવર થતો માર્ગ ખોદી નાખવામાં આવતા ફાયર વિભાગ પણ મુશ્કેલીમાં મુકાયું હતું. છેલ્લા 15 દિવસથી ફાયરની ગાડી ફાયર સ્ટેશન ખાતે ફસાઈ હતી. ફાયર સ્ટેશનમાં ફસાયેલી ફાયર ગાડીને JCBની મદદ વડે બહાર કાઢવામાં આવી હતી. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે. હા, 15 દિવસથી રોડ ખોદેલો છે. એની વચમાં જ્યારે નવરાત્રિના તહેવારો ચાલુ છે એની વચમાં જો અણબનાવ બન્યો હોત તો ફાયર વિભાગની ગાડી ખાલી શોભાના ગાંઠિયાની જેમ રહી જાત. નગરપાલિકાએ શું ફાયર વિભાગને પણ જાણ નથી કરી કે અમે આ રીતના રોડનું કામ ચાલુ કરી રહ્યા છે? તો નગરપાલિકાનું તંત્ર અને દરેક વિભાગને અમે કહેવા માંગે આવી જ્યારે કામગીરી તમે કરતા હોય ત્યારે માણસોનું જીવ જોખમાય નહીં, એનો જીવની જ્યારે સલામતી આપણે ફાયર વિભાગ કરતી હોય એવી ગાડીઓને પણ જો અવગણતા થતી હોય તો એને વહેલામાં વહેલું દૂર કરી અને આ રોડનું કામ વહેલું પૂરું કરવામાં આવે. સુરતમાં જાલી ચલણી નોટ કાંડના મુખ્ય સૂત્રધાર સચિન પરમારને ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. સચિન વિસ્તારમાંથી 6 વર્ષ પહેલા નકલી નોટો પકડાઈ હતી. પોલીસે વર્ષ 2019માં શિવરંજની એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા અને 2 આરોપીઓને ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા હતા. આરોપી કામજી ભરવાડ અને સુનિતા ઉબાડેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ મુખ્ય આરોપી સચિન પરમાર નાસી છૂટ્યો હતો. જ્યારે પોલીસે રૂપિયા 2000 અને 500ના દરની 85 લાખથી વધુની નોટો ઝડપી હતી. ત્યારે તપાસમાં મુખ્ય આરોપી સચિન પરમારનું નામ સામે આવ્યું હતું. એન્જિનિયરની ડિગ્રી ધરાવતો આરોપી પોલીસથી બચવા માટે વિવિધ રાજ્યોમાં ફરતો રહેતો હતો. પકડાઈ જવાની બીકે પિતાની મરણવિધિમાં પણ ગયો ન હતો. જોકે ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીમાંથી તેને ઝડપી પાડ્યો છે.
સુરેન્દ્રનગરના લીંબડી હાઈવે પર ગેસ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં જાખણ ગામ નજીક ટેન્કરમાંથી ગેસની ચોરી કરાતી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ગેસ ભરેલું ટેન્કર સહિત 26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જૂનાગઢના વંથલીમાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે। રૂપિયા 31.6 લાખના ખાતરમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ મામલે ખરીદ વેચાણ સંઘના મેનેજર દ્વારા 3 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે પોલીસે 31 લાખથી વધુના ખાતર કૌભાંડમાં વંથલીના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મનસુખ પાડલિયાની ધરપકડ કરી છે। ખેડૂતોને ખાતર વેચીને મંડળીમાં પૈસા જમા નહીં કરાવ્યા હતા। મંડળીના પ્રમુખ અને મંત્રીએ ચેકથી નાણાં ઉપાડ્યા હતા, તેમજ અંગત હિત માટે પૈસા વાપરીને બિલ રજૂ નહીં કર્યું હતું। જૂનાગઢમાં રાષ્ટ્રીય સંત નમ્ર મુનિના પ્રયાસથી 300 બેડની હોસ્પિટલના પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે। આગામી દિવસોમાં હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ થશે, જેનાથી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને આ હોસ્પિટલથી લાભ થશે। જ્યારે આ માનવ મહોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। आज जूनागढ़ में पूज्य नम्र मुनि महाराज के प्रयासों से उनकी संस्था द्वारा जूनागढ़ एवं आसपास के सभी क्षेत्र के लोगों के लिए 300 बेड की एक मल्टी स्पेशलिटी हॉस्पिटल का खास तौर पे प्रोजेक्ट की शुरुआत की गई। आने वाले कुछ ही साल में ये प्रोजेक्ट पूरी तरह से तैयार करके यहाँ के और आसपास के गांवों के लोगों को मदद पहुंचाने का ये उनका बहुत ही श्रेष्ठ प्रयास है। મહેસાણાના સતલાસણામાં ખેડૂતોના સિંચાઈ માટેના પાણીના પ્રશ્નોને લઈને મીટિંગ ભરાઈ હતી। ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈના પાણી માટે તળાવ નહીં ભરવાને લઈ અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે। રંગપુર ગઢનું તળાવ તેમજ અન્ય બીજા 2 તળાવ ભરવામાં આવે તો 20થી વધુ ગામડાના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળી શકે તેમ છે। ખેરાલુ ધારાસભ્યને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નહીં। ત્યારે એક ખેડૂત આગેવાને તળાવ નહીં ભરાય તો પાણી નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી છે। અમે અહીંયા હોટલપુર ગામમાં અહીંયા ઉપસ્થિત થયા છીએ। અહીંના આજુબાજુના ગામડાના એટલે 22 થી 25 ગામના જે મિત્રો, જે ગામ લોકો, જે ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયા છીએ। અમારા વિકટ પ્રશ્ન એ જ છે અહીંના જે આઝાદી પછીનો કે જે અમે પાણીની સિંચાઈ માટેનો જે પાણીનો પ્રશ્ન છે એ કેટલાય વર્ષોથી એમને એમ જ છે। અમે જ્યારે પણ રજૂઆત કરી છે તો એમનો કોઈ પણ નિકાલ આવ્યો નથી। અમે સંસદ સભ્યશ્રી તેમજ ધારાસભ્યશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરેલી છે, છતાંય અમારા પ્રશ્નનું કોઈ પણ નિવારણ આવતું નથી અત્યાર સુધી। મારો કહેવાનો પ્રશ્ન એવો છે કે અહીંયા કાજીપુરાથી ધારાવણિયા સુધીના તમામ જે સૂકો વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, છતાં પણ તેઓ પાણીની આટલા બધા તળાવો હોવા છતાંય પણ એક ટીમ્પે પાણી ભરાતું નથી। તો આ સરકારને મારે ખાસ વિનંતી છે કે જો અહીંયા વરેઠા, ડાવોલ, ડાલીસરા એ ઊંચો વિસ્તાર હતો છતાં પણ તેઓ જો પાણી જો સરકારની પાઇપલાઇન નાખીને જો પાણી ભરી શકતા હોય તો તેનો સૂકો પ્રદેશ લીલો થઈ ગયો। તો અમે ઈવાણા કરતો નીચા વિસ્તારમાં છીએ, તો સરકાર કેમ આવો અન્યાય કરી રહ્યો છે? અમારી રજૂઆત છે કે બધા તળાવો પાણીથી ભરાય। જો અમારા કરતાં ઊંચા વિસ્તારમાં પાણી જાય છે તો અમારા તો એમના કરતાં પણ નીચો વિસ્તાર છે, તો અમારા ગામના તળાવમાં પાણી કેમ નહીં આવતું? તો આવો ભેદભાવ કેમ છે? તો અમારા પાણી માટે અમે ધારાસભ્ય શ્રી, સાંસદ સભ્ય, કલેક્ટર શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રી રજૂઆત કરેલી। રજૂઆત કર્યા પછી સર્વે કરવામાં આવ્યું। સર્વે કર્યા પછી 53 લાખનું એસ્ટિમેટ બનાવવામાં આવ્યું। એસ્ટિમેટ બન્યા પછી પાછું એ એસ્ટિમેટ રદ કરી દીધું। તો નવરાત્રિના પર્વ દરમિયાન માતાની આરાધનાનો આજે 7મો દિવસ છે, ત્યારે ઠેર ઠેર ખેલૈયાઓ રમઝટ બોલાવી રહ્યા છે। ગીર સોમનાથના ઉનામાં ધારાસભ્ય કાળુ રાઠોડ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્ષીય બાળકો માટે વેશભૂષા હરીફાઈ યોજવામાં આવી હતી। વેશભૂષા હરીફાઈ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। છેલ્લા 24 વર્ષથી ધારાસભ્ય પોતાના સ્વખર્ચે નવરાત્રિનું આયોજન કરે છે। ગરબા જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા।
આનંદ વાટિકા ચોકમાં બહુચરા જે ગરબી માતાના ગરબીનું આયોજન કરવામાં આવે છે ને આ આયોજન અમે સંપૂર્ણપણે અમારા સ્વખર્ચે કરવામાં આવે છે ને આ ગરબીમાં છેલ્લા 15-17 વર્ષથી આ શહેરના યુવાનો, દીકરાઓ, દીકરીઓ વિના મૂલ્યે કોઈ પણ પાસ પરમિટ લીધા વગર અહીંયા મુક્તપણે રમી શકે છે. વિશેષ તો આ ગરબીમાં એ છે કે આપે સભે જોયું કે અહીંયા નાના નાના બાળકાઓ, નાના નાના ભૂલકાઓ, પરિવારો, તેમના બાળકોને અલગ અલગ વેશભૂષામાં તૈયાર કરી અને આ ગરબી ચોકની અંદર કોમ્પિટિશન માટે અહીંયા આવે છે. ત્યારે એનું સિલેક્શન કરવું ઘણી વખત મુસીબત થતી હોય. લગભગ નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગરબી કોઈ આવું જોવા મળતું નથી. આજે વિશેષમાં વેશભૂષામાં અમે એનું સન્માન કરીએ છીએ. વેરાવળમાં નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. ખારવા સમાજ દ્વારા કૃષ્ણા ગરબી મંડળનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે પણ પરંપરાગત રીતે પ્રાચીન ગરબા રમવામાં આવે છે. તેમજ દરરોજ વિનામૂલ્યે રાસ ગરબા હરીફાઈઓ જોવામાં આવે છે. ત્યારે આ મહોત્સવમાં સાંસદ, ધારાસભ્યો તેમજ રાજકીય આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જે વેરાવળ અને આજુબાજુના ગામડાઓમાં ગરબી થાય છે તે જ પ્રમાણે આ કૃષ્ણા ગરબી મંડળ છે એને 119 વર્ષ થયા અને 120મા વર્ષમાં પ્રવેશ થયો છે. આ ગરબી પ્રાચીન ગરબી હોય એટલે અહીંયા ખાલી માતાના નવરાત્રિના નોરતા જ ગવાય છે અને નાની નાની બારાઓ રાસ લે છે. માત્ર છેલ્લે ગરબી પૂરી થાય ત્યાર પછી અમે રાસ હરીફાઈ રાખીએ છીએ. પણ અહીંયા આ પ્રાચીન ગરબી હોય એટલે એની ગરિમા જાળવી અમે અને માતાજીના ગરબા જ ગવાય છે. તે જ પ્રમાણે આખા વેરાવળમાં જ્યાં જ્યાં ગરબી થાય છે ત્યાં અમે એને પ્રોત્સાહિત કરવા માટે જઈએ છીએ. આજે દર વર્ષની જેમ આજે અમે પણ શસ્ત્ર પૂજાએ રાખેલું હતું. એમાં આજે સૌ ગામના આગેવાન, અમારા MP રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ, માજી જિલ્લા પ્રમુખ સૌ સાથે આખી બોડી લઈને આવ્યા હતા. અને દર વર્ષની જેમ આ વખતે પણ અમે પ્રાચીન ગરબી રમાડીએ અને એનાથી પહેલાં અમે રાષ્ટ્રગાન શરૂ કરીએ, પછી ગરબાની શરૂઆત કરીએ. વર્ષની જેમ આજે પણ આ વર્ષે પણ રોજે રોજ બધી ખેલાયાને ઇનામ અને પ્રોત્સાહન કરીએ અને ફાઇનલમાં પણ આપશું. અત્યારે પણ દર વખતે ગમે રમવા આવે એને અમે પ્રોત્સાહન કરીએ છીએ, ઇનામ આપીએ જઈ શકીએ હોય. શું કે ગરબીઓ તો બધી જગ્યાએ થાય છે, પણ સાહેબ આ ગરબી છે ને એ પ્રાચીન ગરબી, નાની નાની દીકરીઓ જ્યારે માનો ખોળો ખૂંદતી હોય ને અને એ ગરબો લઈ અને જ્યારે રમતી હોય ત્યારે અમને એમ થાય કે વાહ રે વાહ, આ કૃષ્ણા ગરબી મંડળ. અને પાછું ખડખડનું નામ બહુ મોટું. સાહેબ છેલ્લા 119 વર્ષ પૂરા કર્યા અને 20મા વર્ષની અંદર આ વર્ષે એમણે મંગલ પ્રવેશ કર્યો છે. કોઈ પણ જ્ઞાતિના દીકરા દીકરીઓ હોય એને એમ લાગે કે મારું પોતીકું હોય ને એવું માની અને અહીંયા રમવા આવે છે. અહીંયા ગરબીમાં કોઈ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો અને જે કંઈ પણ ખર્ચ કરે છે એ અમારા પટેલ જીતુભાઈ કુહાડા, કિશોરભાઈ કુહાડા બંને ભાઈઓ આ ગરબીને ખૂબ સરસ રીતે ચલાવે છે. અમદાવાદના સાઉથ બોપલમાં 3 મજૂર પટકા હોવાની આ ઘટના સામે આવી છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં સાઉથ બોપલમાં 3 મજૂર પટકાયા છે. તો હોર્ડિંગ લગાવતા સમયે આ દુર્ઘટના ઘટી છે, જ્યાં 3 મજૂર પટકાયા છે. 7 માળની બિલ્ડિંગ પરથી આ 3 મજૂર નીચે પટકાયા છે. ત્યારે થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અડી જતા બ્લાસ્ટ થયો. તો બ્લાસ્ટ થતા 3 મજૂરો નીચે પટકાયા. આ દુર્ઘટના અમદાવાદથી સામે આવી છે, જ્યાં બોપલના VS જ્વેલર્સની જાહેરાત આ મજૂરો લગાવી રહ્યા હતા. પાસવેન્ડ એજન્સીને બોર્ડ લગાડવાનું કામ આપ્યું હતું. તો પાસવેન્ડ એજન્સીના માલિક વિમલ શાહ છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.